તમારા આકાને પૂછ્યા વિના રાજીનામું ન આપી શકો. તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછ્યા વિના રાજીનામું આપી શકવાના નથી. પછી પકડ મુજે જોર આતા હે, મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, કાપી નાખું. આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂસરી જગ્યાએ ખ્યાત કરવા માટે તમારા નેતાઓની જે આછક લાવ્યું છે તમારા હાઈકમાન્ડની, એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો. ભાઈ શ્રી ગોપાલભાઈ અને વડીલ મુરબ્બી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેયને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો. મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે, કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો. મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં, પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે, રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો, ગટર વ્યવસ્થા સાફ કરો, વિસીપરામાં જઈને આવો, નરક દેખાશે. આ ચેલેન્જો આપો. ગોપાલભાઈ, તમે વિસાવદરમાં ચેલેન્જ આપો કે આવડા પડકારોની સામે પ્રજાએ મને મત આપ્યા છે.